હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી 1minute.com માં. વાત કરીશું 4 ઓગસ્ટ 2024ના કરંટ અફેર્સની. તો તાજેતરમાં અંશુમાન ગાયકવાડનું 71 વર્ષે અવસાન થયું છે. એ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો ક્રિકેટ સાથે. આ વર્ષે ફ્રેન્ડશિપ ડે એટલે કે ફ્રેન્ડશિપ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 4 ઓગસ્ટના રોજ મનાવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનાર વિશ્વનો નંબર 1 કેપ્ટન કોણ બની ગયો છે? તો રોહિત શર્મા. LAC એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ભારત અને બીજા કયા દેશ વચ્ચે આવેલી છે? તો આપણા ચીન વચ્ચે આવેલી છે. આ વર્ષે 78માં સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? તો ખેડા જિલ્લામાં કરવામાં આવશે. પછી ગ્લોબલ એગ્રીકલ્ચર એક્સપર્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમાંક કયો છે? તો 8 નંબરનો ક્રમાંક છે. હાલમાં કઈ સંસ્થાએ ગૂગલના CEO સુંદર પિચાઈને માનદ ડોક્ટરેટ ઉપાધિથી સન્માનિત કર્યા છે? તો IIT ખડગપુરે. વિશ્વ આર્થિક મંચ દ્વારા રજૂ કરવામાં આવેલો યાત્રા અને પર્યટન વિકાસ સૂચકાંક 2024માં કયો દેશ ટોપ પર રહ્યો છે? તો અમેરિકા રહ્યો છે. અને હાલમાં રાજ્યપાલોના 52મા સંમેલનની અધ્યક્ષતા કોણે કરી છે? તો આપણા દેશના રાષ્ટ્રપિતા જે છે એ દ્રૌપદી મુર્મુ, રાષ્ટ્રપતિ જે છે દ્રૌપદી મુર્મુએ કરી છે. અને ચોથા રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન 2024નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો MP